અહીં સાખીમાં સુંદર વાત કરી છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ સાખીની અંદર એટલો બધો સદગુરુનો ગુણ ગાવામાં આવ્યો છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. સાક્ષાત ગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. કદાચ આપણને જો ગુરુ મળ્યા હોય અને કદાચ જો આપણે ભગવાનને ગોતવા નીકળીએ તો આપણાથી મોટો બીજો કોઈ મૂર્ખ નથી. કેમ કે સાખીઓની અંદર સુંદર વાત કરી છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન પૂરું કરવું ગુરુની મૂર્તિનું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જ્યાં સુધી આ સાખીનું અનુકરણ નહીં થાય તો સુધી મોહનો ક્ષય નહીં થાય, મોક્ષ નહીં. એટલે ગુરુનો મહિમા ખૂબ મોટો છે કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં, ગુરુ વિના મીટે ના ભેદ, ગુરુ વિના સંશય ટળે નહીં, બાકી વાંચો ચાલે. પરંતુ જ્યાં સુધી આપણને સદગુરુ નહીં મળે ત્યાં સુધી આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. એ શા માટે મળ્યો છે? મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ શા માટે મળ્યો છે? અને મનુષ્ય જન્મ કેવો કોને પહેલા તો સદગુરુના સાનિધ્યમાં જઈ અને ચોરી ઝારી જુગાર મોસ મદિરા પાંચ પદીનો જ્યારે આપણે એ પાંચ પદી પ્રતિજ્ઞા પાડીએ ત્યારે તો આપણે મનુષ્ય જ બનીએ છીએ. રામદેવજી મહારાજે પણ સુંદર વાત કરી છે. આપણા સાહેબ ગુરુ ખૂબ ઘણી વાર સત્સંગમાં કહે છે કે રામદેવજી મહારાજે સુંદર વાત કરી છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો અને હું કહું તે વચનમાં રહીજો. કયો વચન? કે ચોરી ઝારી જુગાર મોસ મદિરા પર નારીનો સંગ ના કરતા. હવ રામદેવજી મહારાજ પણ આપણને કહી ગયા છીએ, પરંતુ આપણને કઈ હજુ મગજમાં ઉતરતું નથી. પણ કદાચ જો સદગુરુ મળી જશે તો જરૂરથી કંઈક ને કંઈક તો સાચી સમજણ પડી જશે. એટલે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ મોઘો મળ્યો મનુષ્ય જન્મ ફરી ફરી મળશે નહીં. સમય છે ભગવાનને પ્રાપ્ત કરવાનો, બીજા જન્મમાં થશે નહીં. એક જ એક મનુષ્ય જન્મ એક એવો છે કે જેની અંદર સદગુરુ કદાચ મળી જાય તો ભગવાનની પ્રાપ્તિ થાય. સદગુરુ આદિ વ્યાધિ ઉપાધિને કાપી આ જીવને પ્રભુ સરીખો બનાવે. તાપ સંતાપ પાપને હરી અને આ જીવનને નિર્મળ બનાવે. સદગુરુ ભૂતને ભગાવે. ભૂત એટલે ભૂતકાળ. ભૂતકાળને ભૂલાવે, ભવિષ્યને જગાડે અને વર્તમાનને સામું લાવીને ઊભું કરે. એનું નામ સદગુરુ. પણ સદગુરુ પ્રત્યે જો પ્રીતિ હશે તો મેળ પડશે. નકી ગુરુ ગુરુ કરાયા ને ગાળ ઉતારી ગંઢા બળદને નાખી નાર ધન હરણ ધોકો ના ધર આવા ગુરુ કલ્યાણ શું કર. કદાચ જો ગુરુ આપણી પાસેથી ધન લઈ જાય પણ આપણને કઈ જ્ઞાન ના આપે તો એ ગુરુ આપણે કોઈ કામના નથી. પણ એવા સદગુરુ આજે ખરેખર કે બહુ સાગરની ભૂલ વણીમાં ભટકતો હું ગમાર, ઈશ્વર નામ નામ મળ્યું અને ભરતને ઉતાર્યો ભોપાલ. એવા સદગુરુ આજે મળ્યા છે અને ખરે પ્રગટ પરિબ્રહ્મ પરમાત્મા છે. પણ ખરેખર ગુરુ પ્રતિ પ્રીતિ કરજો અને પછી જોઈ લેજો તમારું મન એટલું પ્રફુલ્લિત થશે કે તમને કોઈ દિવસ ભગવાનને ખોળવાની જરૂર નહીં પડે. કેમ કે ગુરુ એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. ગુરુનો મહિમા બધા મહાપુરુષે ગાયો છે, ગુરુનો જ મહિમા ગાયો છે કે ધરતી કા કરું કાગજ, ધરતી કા કરું કાગજ, વનરાય કી કરું કલમ, સત સમુદ્ર કી શાહી કરું. અને કદાચ જો ગુરુનો ગુણ લખવામાં બેસું તો મારા ગુરુનો ગુણ લખ્યો નથી જતો. આવા ગુરુ છે અને ગુરુના ચરણોમાં તો સદાય દિવાળી. પણ જો સદગુરુ મળી ગયા હોય, સદગુરુ પ્રત્યે જો પૂરી પ્રીત થઈ જશે ને તો આ જીવન તમારું ધન બની જશે. એવા ખરેખર ન કે પછી તો આ જીવન આપણને મળ્યું છે ને એ ફેર નહીં મળે. આ નાવ મજદારની વચ્ચોવચ ઊભું છે
પણ એને તારવાનું કામ તો સદગુરુ જ કરે. જો સદગુરુ મળી જાય તો આ નાવ તરી જાય, ને તો લક 84 છે ને છે. સદગુરુ મળી જશે આ તો આ જીવનનો ઉદ્ધાર થઈ જશે. ન કે આ જીવ આજે માયાની અંદર એટલો બધો વિતરાઈ ગયો છે કે તન મન ધન તારા નથી. તન મન ધન કે તારા નથી. નથી પિયા હંતકાળ જાઓ જીવને એકલો માટે ચેત નરતું છે. આ તન એ તો શરીર, એ શરીર તારું નથી. 5 તત્વ અને 3 ગુણનું બનેલું એ શરીર તું નથી. એને જાણવા વાળો તું છે, એને બનાવવા વાળો તું છે. 5 તત્વનું શરીર એ તું નથી. તન તારું નથી, મન તારું નથી, ને ધન તારું નથી. આ આપણી કલ્પના છે. આ તન મન ધન આ સદગુરુને અર્પણ આપણે કરવું પડે, અને તેવા જે છે સત્ય વસ્તુ ત્યારે સમજાશે. પણ તન મન અને ધન, એ ધન જોબન રાજના અવિચળ રહે. આ ધન આપણને, આ તન જે આપણને મળ્યું છે એ આવા મહાપુરુષોના ચરણોમાં અમૃત સુપ્રીત કરવાનું છે. કેમ કે તનથી આપણે સેવા કરવાની છે. અને જે આ ધન મળ્યું છે એ ધન પણ આવા સારા માર્ગે વાપરવાનું છે. જે આજે રમેશભાઈ સુંદર આવો સુંદર મજાનો આવા મહાપુરુષોને બોલાવી અને આવું મિલન કરાવ્યું, એમાં એમનું ધન વાપર્યું. અને આ ધન એમનો સદુપયોગ કર્યો. એટલે તન મન ધન તો આપણું નથી. એટલે તન મન ધન તારા નથી. નથી પ્રિયા પ્रणेत અંધકાર જાવું જીવને એકલું માટે ચેત તું ચેતી જા, અને તન મન ધન તું સદગુરુને અર્પણ કરી દે. પણ મન કેવું છે કે મન લોભી, મન લાલચો, મન ચંચળ ને ચોર, મનનું કેવું કદી ના કહીએ મન હરાયું. આ મન એવું છે કે જ્યાં સુધી સદગુરુની જ્ઞાન ગંગાની અંદર, સદગુરુના સત્સંગની અંદર આ મન સ્નાન નહીં કરે ને ત્યાં સુધી નિર્મળ નહીં થાય. આ મનને સદગુરુનો સત્સંગ એનો પ્રભાવ પડશે તો જ આ મન નિર્મળ થશે. મન એક આશ્રમ હતો. આ આશ્રમની અંદર એક જિજ્ઞાસુ માણસ અવારનવાર એક મહાપુરુષના દર્શન કરવા જાય. દર્શન કરવા જાય, રોજ દર્શન કરવા જાય. એક દિવસ એવું બન્યું કે આશ્રમમાં મહાપુરુષના સાનિધ્યમાં રોજ જાય. અને એક દિવસ એવું બન્યું આશ્રમમાં જઈ અને ઘરે આવતો હતો એટલે રસ્તામાં એને એક ભૂત મળ્યું. આ ભૂતે પેલા માણસને કીધું કે હું ભૂત છું, મને તમારા ઘેર લઈ જાઓ, હું તમારું બધું જ કામ કરીશ. એટલે પેલા ભાઈએ વિચાર કર્યો કે આ ભૂત છે ને ઘેર લઈ જાઉં તો બધું કામ કરશે કે હા, કે હું બધું જ કામ કરે. પણ ભૂતે એક વચન કર્યો, કેવો કે હું તમારે ઘરે આવીશ જરૂરથી, બધું જેટલું કે બધું જ કામ કરી નાખીશ. પણ કદાચ જે દિવસ કામ નહીં હોય એ દિવસ હું તમને ખાઈ જઈશ. પેલા ભાઈને કે મંજૂર છે? એ મંજૂર. આ ભાઈ પેલા ભૂતને લઈને ઘરે ગયો. એટલે ઘેર ગયો એટલે પેલાની જમીન ઘણી હતી, 50-100 વીઘા. એટલે ભૂતને કહી દીધું, થોડું સમજવા લાગ દર્શન છો. ભૂતને કહી દીધું કે જા 100 વીઘા જમીન શેડી નાખ. પેલા એ શેડી દીધી તરત જ. તે તો શેડીને ઘરે આવતી રહ્યું. પાછું કીધું કે બીજી 150 વીઘા ખેડી નાખી. એ ખેડી નાખી. વાટ કોટો કરી દે, વાટ કોટો કરી દીધો. પાણી વાળે એટલે પાણી પીવડાવતા, બધું જ કામ કરે. કામ કરતા 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 કામ બધું જ ખતમ થઈ ગયું. એટલે પેલા એ વિચાર કર્યો કે ભૂત હવે નવરું થઈ ગયું, મને ખાઈ જશે. કેમ કે કામ કઈ રહ્યું નથી. એટલે આ ભાઈએ વિચાર કર્યો કે મારે હવે સંતના ચરણમાં જવું પડશે. એટલે આ ભાઈ પેલા આશ્રમની અંદર સંતના ચરણમાં ગયો અને સંતના ચરણમાં જઈ અને વાત કરી કે બાપુ મારે આવું બન્યું છે. ભૂતને મેં વચન આપી દીધું કે જે દિવસ આ કામ બધું જ પતી જશે એ દિવસ હું નવરું થઈશ. મન નવરું ના રહેવા દેતા, અને હું નવરું થઈશ તને ખાઈ જઈશ. એટલે આ તો મહાપુરુષોની વાતો. સંત સરોવર તરોવર ને ચોથા વર્ષે મેઘ પરમાર્થના કારણે આ ચારેને ધરી અંગે કે સંત સપૂત ને તુમડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ બોળે નહીં આ તારા ઉપર ભાસ.
આ મહાપુરુષે એવી વાત કરી કે તું એક કામ કરજે, તું ઘરે જજે, એક ઓહળ લઈ આવજે, ટેકો લોબો, અને ભૂતને લઈ અને જંગલમાં જજે, અને જંગલમાં જઈ અને આ ટેકો બરોબર અહીં રોપી દેજે, અને પછી ભૂતને એમ કહેજે કે ઉપર ચડ ને નીચે ઉતર, ઉપર ચડ ને નીચે ઉતર, એ નવરું કોઈ દિવસ નહીં રહે. એટલે પેલો ભાઈ ઘરે આવ્યો અને પેલું ભૂત આવ્યું કે હું નવરું છું, તમને ખાઈ જાઉં. એટલે ભાઈ કીધું કે મારી જોડે ઘણું કામ છે, ચલ તને લઈ જાઉં. જંગલમાં લઈ ગયા, એક ટેકો ઉભો કર્યો, ભૂતને એટલું કીધું કે હું ના કહું ત્યાં સુધી ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું. એટલે આ ભૂત એ મન છે, આ મન તમારું આવું છે. એટલે કીધું છે કે હું તો ઓહમ ચડું ને સોહમ ઉતરું, કે હું તો જો મારા ગુરુજીને વાટ, હું તો જો મારા ગુરુજીની વાટ, મારો આત્મજ્ઞાનીનો સૂરજ ઉગીયો. આ મનરૂપી ભૂત છે, જગદાગ આવા સાહેબના ચરણોમાં જતા રહીએ તો આ ભૂતને આ જે શ્વાસ ચાલે છે એની અંદર જો મનને લગાવી દઈએ તો એ શાંત થઈ જશે. એટલે આવા મહાપુરુષોએ આવી સુંદર વાત કરી છે. પરંતુ એમાં એક વાત કરવી છે કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ કે મોંઘા ચૂકવવા પડતા. પેલા મહાપુરુષોની વાતો એવી હતી કે સંતના સંતપણા મફતમાં નતા મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. એક દિવસનો સમય હતો અને ગોઘાવદરના દાસી જીવન એક મહાન સંત થઈ ગયા. એમના ગુરુ ભીમ સાહેબ આમરણ નિવાસી. એક દિવસનો સમય હતો અને જામનગરની અંદર નાગાર્જુન સાગઠિયાને તો ભીમ સાહેબના અનુયાયીનો તો ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો. અને આ ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો, એમાં દાસી જીવનને ખબર પડી. દાસી જીવને 17 ગુરુ કરાયા, પરંતુ બ્રહ્મણા નથી ભાગી, પણ દાસી દિવસ કઈ દેવા સદગુરુની શોધમાં ફરતા હતા. અને તો જામનગરની અંદર નાગાર્જુન સાગઠિયાને તો ભજન સત્સંગનો પ્રોગ્રામ ભીમ સાહેબ પધાર્યા હતા. અને એવામાં ભજન સત્સંગ ચાલતો તો દાસી જીવનને ખબર પડી અને દાસી જીવન ત્યાં જઈ ચડ્યા સભાની અંદર. એટલે ભીમ સાહેબનો ભજન સત્સંગનો પ્રોગ્રામ ચાલતો તો દાસી જીવને દીકારો નાખીને એટલું કીધું કે ગુરુ મહારાજ કંઈક પતલાની વાતો કરો, મેં 17 ગુરુ કરાયા, સતો હજુ બ્રહ્મણા નથી ભાગી, અને આમાં કાંઈ નથી, મેં ફેંકી દીધું, બીજી કંઈક વાતો કરો. પણ જો સદગુરુ અનુભવ હોય, આ સદગુરુની નજર દાસી જીવન પર પડી અને ભીમ સાહેબે વિચાર કર્યો કે આની અંદર દાળો ગોળો ફૂલ ભરેલો છે, દિવાસળી ચોપવાની જરૂર છે. એનો મતલબ એની અંદર એને કદાચ જો સાચો સદગુરુ મળી જાય તો એનું કાયાનું કલ્યાણ થઈ જાય. એટલે દાસી જીવન તો બેઠા, ભજન સત્સંગ ખૂબ ચાલ્યા અને દાસી જીવનનું મન આખું પ્રફુલ્લિત થઈ ગયું અને જીવને એટલું કીધું કે ગુરુ મહારાજ, હું તમારા શરણે આવી જો, મને ઉપદેશ કરી દો. એટલે ભીમ સાહેબે વાત કરી કે ઉપદેશ નહીં થાય. દાસી જીવન તારું ગામ કહ્યું કે ગોઘાવદર, તારા ગામની અંદર તું મહેનત કરજે ને ત્યાં તું ભજન સત્સંગનો પ્રોગ્રામ રખાવજે અને ત્યાં હું આવીશ. તો આમ ભીમ સાહેબ દાસી જીવનના તો પોચ વાર આવા પાઠ કરાવે છે, સતો ઉપદેશ નથી આવતા. કેમ કે સંતના સંતપણા નથી મફતમાં આવતા, એના મૂળ તો ઘણા મોંઘા ચૂકવવા પડતા. દાસી જીવને 5 વખત પાઠ રખાયા અને ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ મને ઉપદેશ આપો, કે હજુ પળ નથી, સમય નથી. 5 પાઠ કર્યા, 6થો પાઠ આવ્યો અને એ દિવસ દાસી જીવને કીધું, ભજન સત્સંગનો પ્રોગ્રામ પૂરો થયો, સવાર પડી એટલે ભીમ સાહેબને ત્યાંથી જવાનું, પેલી ભીમ સાહેબને મૂકવા માટે દાસી જીવન નીકળ્યા. દાસી જીવને કીધું કે ગુરુ મહારાજ, મને કંઈક હવે તમારા શરણમાં મળ્યો. તો ભીમ સાહેબ બોલ્યા કે હજુ પળ નથી. એટલે ભીમ સાહેબને મૂકવા દાસી જીવન જાય છે, પગમાં ચંપલ નથી પહેર્યા. ભીમ સાહેબ આગળ જાય છે, પાછળ દાસી જીવન ઉનાળાનો ખરો બપોર અને રેત હેવી તપેલી, અને દાસી ભીમ સાહેબ આગળ જાય છે, પાછળ દાસી જીવન. ભીમ સાહેબની નજર આમ પડી દાસી જીવન પર અને ભીમ સાહેબે વિચાર્યું કે જીવનની આગમાંથી ટગર આંસુ, આ પ્રેમ છે સદગુરુનો. અને જ્યાં સુધી આ સદગુરુનો પ્રેમ આપણી અંદર પ્રગટ નહીં થાય ને તે બધું મિથ્યા છે. એટલે દાસી જીવન ની આંખમાંથી ટગર આંસુ આવ્યા એટલે ભીમ સાહેબે કહી દીધું કે જીવન,
આઈ જા પલ આઈ ગઈ અને દાસી જીવણને જંગલની અંદર ત્યાં ઉપદેશ કરી દીધો હતો. આ દાસી જીવણ ઉપદેશ કર્યો, પણ ઉપદેશ કર્યા પછી દાસી જીવન ભજન કરવા બેઠા. એટલે દાસી જીવણે વિચાર કર્યો કે આમથી ભગવાન આવશે, આમથી ભગવાન આવશે, આમથી ભગવાન આવશે. તો દાસી જીવણે કરી કે વાત ગુરુ મહારાજ કે મંડળો મારું માનતી નથી, હજુ મારે કરવું શું, મારું મન ક્યાં લગાવું મને કઈ હજુ ખબર નથી પડતી. એ ટાઈમે આપણા ગુરુ મહારાજ ખૂબ સુંદર વાત કરે છે ઈશ્વરમ સાહેબ. એ ટાઈમે પત્ર લખી કલ્યાણ બાપુને મોકલ્યો. એવો પત્ર કે જીવન જીવને જો રાખજે જો વાગે છે અનહદ તુરા, ઝિલમર ઝિલમર જોતું જલે વર્ષે અનહદ નુરા. કે જીવન જીવને જો રાખજે જો વાગે છે અનહદ તુરા, ઝિલમર ઝિલમર જોતું જલે વર્ષે અનહદ નુરા. અહીં જીવને રાખવાનું છે. આવી સુંદર વાત કરી છે. પછી દેહની વાત કરી કે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ રચાય. આ દેહ 5 તત્વ ને 3 ગુણનો બન્યો છે, 25 પ્રકૃતિ રચાય. પણ જીવન તો એમાં મથન કરી જોજે, મૂળમાં અસલ તત્વને લેજે તારી કે જીવન જીવને જીવન. દાસી જીવણે સુંદર વાત કરી છે, મૂળની વાત કરી છે. મૂળ ક્યાં છે? નાભીની અંદર મથવાનું કે તું મથન કરી જોજે મૂળમાં, પછી અસલ તત્વને તારી લેજે. જ્યોતિ શબ્દ ઉપડે છે અને સમાય છે તો મથન કરવાનું છે. એ નાભીની વાત કરી છે કે જીવન જીવને જો રાખજે જો વાગે છે અનહદ તુરા. કે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ રચાઈ. 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ રચાઈ. અસલ તત્વને લેજે તું તારી, અને આમાંથી જે તત્વ છે ને એને તારી જોજે. કે ગંગા જમના અને સરસ્વતી કે ત્રિવેણી વાળે ઘાટે, અને જે દિવસ ગંગાના જમના અને સરસ્વતી આ દેહની અંદર ત્રિવેણીનો સંગમ થાય અને એ ઘાટ થાય, એ ટાઈમે સુખવાણા થાય, અને સુખવાણા બધું લક્ષ્ય રાખીએ તારી સુરતા પરોવજે, અને ત્યો જ જીવન મેળ પડશે. જીવન અંગે આની અગર પર એક હીરો રમતો રામા કે નિજ દિન નેણોમાં દીઠા છે. તો સદગુરુ ઉભા છે સામા કે જીવન જીવને જો રાખજે જો વાગે છે અનહદ તુરા. આવું સુંદર ભીમ સાહેબે જીવનને સમજાયું, અને એ પણ કદાચ જો આપણા જીવનમાં ઉતરી જાય તો એ ભજનનું એક લક્ષ્ય જ છે. એટલે આપણે ખરેખર જે આપણને આ સદગુરુનું સાનિધ્ય મળ્યું છે ને, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. કેમ કે ભાગ્યશાળી હોય એને આ સદગુરુનું સાનિધ્ય મળે, અને કોઈ પેલા ભાવનો હોય આદતોનો અભ્યાસ તો થાય, જ્ઞાન તો પ્રકાશ. એટલે કે જોઈ લો, જેને સદગુરુ મળ્યા છે ને ખૂબ નસીબદાર કહેવાય, નથી મળતા. એટલે ખરેખર મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વાર વંદન. અને જેમને આવો સુંદર મજાનો ભજન ભોજન રાખી અને ખરે અમને આવો બોલવાનો લાવો આપ્યો, આવા મહાપુરુષોના દર્શન કરાવ્યા, તે બદલ તેમને તેમના પરિવારજનોને કોટી કોટી વાર વંદન. બોલીએ સદગુરુ શ્રી ઈશ્વરમ સાહેબની જય, કનુરામ સાહેબની જય, પધારેલી પ્રેમીજન ભક્તજનોની જય.